જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? હવે આજે મેં ગુજરાતી વ્લોગ્સ બનાવું છું અને હું બેઠી ગઈ છું ચાય નાસ્તો કરવા. દેખો, તો ચાલો બધા ચા ને રોટલી ખાવા. અને હર્ષલ બી સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છે. તો અહીંયા બલૂન લઈને ઊભો છે હર્ષલ. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. जय श्री कृष्ण. जय श्री कृष्ण. राम राम सीताराम. राम राम सीताराम. उसको आता है. तो सब लोग सोए हुए हैं. मम्मी और विहान उठ गए हैं. ગુજરાતીમાં તને કંઈ કેવું છે? No. ગુજરાતીમાં તું બોલી શકીશ? હા હર્ષદ? એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છે. એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છે અમે લોકો. અને ચા નાસ્તો થાય છે. અને હા, અમારું ગુજરાતી છે ને થોડું પ્રોપર નથી. જેમ કે સિટીમાં બધા માણસો રહેતા હોય ને એવી રીતના અમારું ગુજરાતી નથી. અમે લોકો ગામડામાં રહીએ છીએ તો અમારું ગામડાનું ગુજરાતી છે. અને બસ હવે અઘડી 8 વાગી ગયા હશે. હવે અમે 8:15 નીકળશું ઘરે છે હર્ષિલને સ્કૂલે મૂકવા માટે. તો મૂકીને આવીને પછી અમારા ઠામ ને વાહિંદુ ને પોતું ને બધું મારવાનું બાકી છે. તો પછી કરશું બધી શાંતિથી. ને આજે તો ના મકર સંક્રાંતિ આ રહી है ना, तो बनाना है लड्डू. सॉरी, बनाविस लड्डू. क्योंकि हिंदी वर्ड भी आ गया है इसमें. तो लड्डू बनाविस અને ચીક્કી બનાવીશ. તો આ વિડીયો જરૂર જોજો અને ज़्यादा से ज़्यादा શેર કરી દો. બની શકે એટલું તમે અમારી લિંકને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ બને રહો हमारे वीडियो के साथ. તો હમણાં હવે અમે નીકળી ગયા છે ઘરેથી સ્કૂલે જવા માટે. और हर्षिल देखो अभी इसका तो सिर्फ આખું દેખાય છે. આખું મોઢું ને બધું પેક કરી દીધું છે, ઠંડી ના લાગે. આજે તો ઠંડી ઓછી છે, આટલી બધી નથી ઠંડી છે, પણ ઓરાઈટ છે, નથી લાગતી ઠંડી. તો આજનું વેધર બી થોડું સારું છે. જી ખબર ના કહેવાય કે આમાં કઈ વરસાદ આવશે કે નહીં આવે, કેમ કે વાદળા તો છે થોડા. ઠામ થઈ ગયા છે, વાહિંદુ બાકી છે. જો રસોડામાંથી મેં કરી નાખ્યું છે વાહિંદુ. હવે મેં આવી ગઈ છું અહીંયા હોલમાં. હવે આ હોલમાં વાહિંદુ વાળવાનું છે. હોલમાં વાહિંદુ વાળીને પછી એમાં પોતું લગાવવાનું છે. અને કિચનમાં બી પોતું બાકી છે હજી. તો ચાલો कर देते हैं पहले उसको फिनिश्ड. तो हालो झाड़ू पोता लगावी दઈએ હવે. તો હું આવી ગઈ છું ગાર્ડનમાં અને આ બધો અમારો કચરો છે નાખવા જવાનો. હજુ એમને એમ જ છે, કચરા નાખવાનો વારો જ નથી આવેલો.
અને આમ ये वाई तू लहसुन तो हमारा ये देखो अभी हेलो जय श्री कृष्ण और બપોરના વાગી ગયા છે 1 અને અમે લોકો થઈ ગયા છે ફ્રી અને આયુષ અહીંયા રમે છે વિહાનને દાળ ભાત ખવડાવું અને મમ્મીને ઉપર લઈ ગયા સુવા માટે Comment and subscribe. Comment and subscribe and comment channel. Bye bye. And go watch. Bye bye. હું આવી ગઈ છું હર્ષિલના સ્કૂલે અને હું આજે લેટ નીકળી હતી ઘરેથી તો અભી गेट के अंदर आ चुकी हूँ વાદળાનો વ્યૂ બહુ નાઇસ છે એની અંદર સની હે અને વાદળા ઉપર ફરી ગયા છે આ છે એના પ્લેગ્રાઉન્ડનું વ્યૂ તો હવે હું એના ક્લાસ આગળ જઈ રહી છું અને ક્લાસ પાછી જઈને 1-2 મિનિટ ઊભી જ તો સ્કૂલ રિંગ વગડી જશે સ્કૂલ બેલ વાગશે ને એટલે પછી બધા છોકરા બહાર આવશે Papa. હાલો ગાઈસ જોડે રાખું. હમણાં હું ખાઉં છું ગાજર અને આયુષ હર્ષિલ વિહાન સીડીને લાઈટ કરવીશ સીડીને લાઈટ કરવીશ ઓકે ઉપર જઈશ ઉપર જઈશ હું લેવા જઈશ હા હું નહીં હે ઓકે આયુષ હવે ઉપર જાય છે વિહાન માટે નેપી લેવા અને વેફર લેવા તો હાલો મેં લાઈટ કરી આપું દાદીએ ઓલરેડી લાઈટ કરી દીધી છે તને જો જા ઉપર ને અરે ઉપર બી ચાલુ જ છે લાઈટ બે લાઈટ ચાલુ કરી છે તારા માટે ઓકે ચાલો આવજો આયુષ આવજો યા હવે આયુષ ગયો છે ઉપર અને વિહાન દેખો યા પે અને આ છોકરો આમાં કામ કરવા ગયો છે હવે બહુ બધું કામ તો જાજુ કર્યું છે આમાં હાય શું કરેશ વિહાન શું કરેશ હે વિહાન શું કરે એનું નામ બોલે તો જવાબ આપે બાકી ને જવાબ આપે વિહાન ઓ હવે ઉપરથી આવી ગઈ નાપી અને ક્રિસ્પી લઈને આવી ગયો છે તો બહુ જલ્દી આવી ગયો આયુષ થેન્ક યુ મમ્મી કહી તને આયુષ મમ્મી તને થેન્ક યુ કહી થેન્ક યુ કહી મેં થેન્ક યુ કીધું તો તારે બી થેન્ક યુ કહેવાનું હે આયુષ એક ભાઈ આમાં શું રમે છે આમાં કઈ ગેમ રમે છે સબવે રમે છે તને ગમે જે અરે મમ્મી અહીંયા સિક્કી ખાઈ છે કેવી લાગી સિક્કી મમ્મી બહુ હાર લાગી આયુષ તારે ચીક્કી ખાવી એ ચીક્કી બનાવી પણ તેલ તો હે કે નથી એમાં હે ચિકન આજે અમારે બનાવવાનું છે જમવાનું બાકી છે હજી અમારું જમવાનું બનાવવાનું અને જે બધું સામગ્રી જે જશે એ બધી રેડી કરી નાખી છે અને બનશે प्राउंस झींगा बिरयानी तो आज बनेगी झींगा बिरयानी इधर अदरक लहसुन का पेस्ट भी रेडी है ये सब रेडी कर दिया है अभी सिर्फ तड़का लगाना बाकी है तो उसको हम आधे घंटे के बाद तड़का लगाएंगे पासू हिंदी बोली नहीं की सॉरी एक खवराव तो विहान मम्मी ने एक वेफर खवरावे नहीं
દાદીને દાદીને હા ખવડાય તો દાદીની વેફર. જો આ ભાઈ કેટલો ડાયો, મમ્મીની વેફર નતા આપતો. મમ્મીને તો આપો વિહાન, મમ્મીને એક વેફર આપો ને. નહીં? ઓ થેન્ક યુ. ઓકે. ઓ વિહાનને ઓકે આવડી ગયું. તો વાગી ગયા છે 5:15 અને આજે આ અમારો ગુજરાતી વ્લોગ અમે અહીંયા ફિનિશ કરીએ છીએ. અને જો તમને અમારો ગુજરાતી વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો and subscribe કરો. Thank you for watching. Bye bye. અને હા બને તેટલો અમારો વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. And keep watching. Bye bye.